પાલનપુરના ડીબીએસ ડૉક્ટર્સે આજે પાલનપુર સિવિલ હોસ્પિટલની અંદર આંદોલન કર્યું છે. એ આંદોલન શું છે એની રજૂઆત એ આપણી સાથે કરશે. શું નામ છે આપણું? મારું નામ ઇન્દ્ર છે. ઇન્ટર્ન ડૉક્ટર છું. હવે અમે ઇન્ટર્નશીપ કરીએ છીએ. એમસીના રૂલ પ્રમાણે અમારો સ્ટાઇપન્ડ જે પગાર છે 1000 હોવો જોઈએ, પણ સંસ્થા દ્વારા આપવામાં આવે 12,000 જેવો મળે છે. એટલે એમસીને કહેતા નથી. મોટી સંસ્થા છે એવું તો કંઈ એમ કે ફંડ ઓછો છે વિઝા ખબર નથી, પણ બી મુદ્દો મળવા છે એના માટે દેશો પહેલાં શાંતિથી અમને એપ્લિકેશન આપી. પછી એના જવાબ રહ્યા હતી. ચેરમેન સર જોડે વાત નહીં રહી, સીઈઓ સર જોડે વાત થઈ ગઈ. અમને એવી આશા છે કે ચેરમેન સર અમારા હિતમાં કંઈક સારું કરશે, અમને આશા છે. ચેરમેન સર જોડે ડાયરેક્ટ જો વાત થાય તો સારું રહેશે. કેટલા સ્ટુડન્ટ છે? 150. કેટલા દિવસ આજે જ છે. શું ડિમાન્ડ છે? એ તો અમારે આ છે કે હોસ્ટેલ એકોમોડેશન છે, હોસ્ટેલમાં રહેવા માટેની વ્યવસ્થા. તો આ તમે જે આંદોલન કર્યું છે એવી શું ઘટના બની? શું તમે એમની સામે રૂબરૂમાં જઈને ક્યારે કોઈ રજૂઆત કરી છે? ખરી ક્યારે થોડા ટાઈમની અંદર? હા, અમને એમને એપ્લિકેશન તો પહેલાં આપી દીધું છે, પણ એનો કોઈ રિસ્પોન્સ નહોતો આવ્યો. એમાં એવું છે કે કદાચ ચેરમેન સર જોડે સુધી બધી વાત જ ના પહોંચી, વચ્ચે સુધી વાત છે જે બી હોય, પણ મૂળ વાત જે એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એવી આશા રાખીએ કે ચેરમેન સર કેટલા દિવસ પહેલાં તમે ચેરમેન્સની રજૂઆત લેખિતમાં કરી છે? ચેરમેન સરને અમે લગભગ 10-12 દિવસ પહેલાં એના સુધી નથી ડાયરેક્ટ જે સીઓ સર કરવામાં આવ્યું હતું એમને આગળ વાત પહોંચાડી નાખું છું. આપણને આ રીતના છે. ચેરમેનશ્રી કોણ છે? ચેરમેન અમારા સર બીજે બીજે ચોથી સર. તો શું એમનો મોબાઈલ નંબર કે વોટ્સએપ નંબર કેવું કંઈ છે તમારી પાસે? એમનો કોઈ કોન્ટેક્ટ નથી, પણ આમ તો હંમેશા દર એમને રજૂઆત કરીએ તો અમારો પ્રોબ્લેમનું નિરાકરણ આવી ચૂક્યું હોય છે. આ ફિલ્મને અમારે એમાં તરફથી ડાયરેક્ટ વાતચીત નથી. છેલ્લા 12 દિવસ પહેલાં તમે આ રજૂઆત કરી છે. તો શું 12 દિવસ દરમિયાન એ અહીંયા ક્યારેય કંઈ મુલાકાત લેવા માટે આવેલા છે ખરા? ચેરમેન સર અહીંયા જ હોય છે, રૂબરૂ વાત નથી. મળ્યા નથી એટલે તમે આવ્યા હોય છે? છેલ્લા 12 દિવસની વાત કરો તો નથી એ અમે ઘણી વાર મળ્યા જેન્ટલમેન. શું લાગે છે ક્યાં સુધી તમે આ એમાં તો બહુ કહી ના શકું જે ઈચ્છા શક્તિ વાત કરી રજૂઆત કરી એ સંદર્ભે આપું ઘણા બધા બી એક સાથે બધા સફળ થઈ ગયું અને આને લીધો છે આગળ બાકી રહી જતું હોય તો કેવું અમે બધા સર સાથે જ છીએ અને જ્યાં સુધી સર અમે આખી બેચ આજે ભેગી થઈ છે. અમે 2 મહિનાથી સર આ વસ્તુને અમે એપ્લિકેશન આપીને થાકીને આજે અમે નિર્ણય કર્યો હતો સહમતિથી કે બધા આ વાત પર અડગ રહીશું અને જ્યાં સુધી સર અમને ન્યાય ન મળે ત્યાં સુધી સર અમારી બેચ આ માંગ ઉપર અડગ રહેશે. આજે હમણાં મેનેજમેન્ટ અહીંયા આગળ આવી અને તમારી આગળ જે કંઈ ડિસ્કશન થઈ એ સંદર્ભે તમારું શું કરવું? સર અમને એમ લાગ્યું કે અમારી વાતો કે અમારા મુદ્દાઓ જે જેન્યુઅન હતા એ સાંભળવામાં જ ના આવ્યા ને એમનું એક તરફે જેમ કે એમણે અમુક કોલેજીસનું કીધું કે ભાઈ 6,000 આપે છે તો ઘણી પ્રાઇવેટ મેડિકલ કોલેજીસ 18,000 પ્લસ સ્ટાઇપેન્ડ પણ આપે છે. એની કોઈ વાત થઈ નથી એટલે અમે બસ એક કહેવા માગીએ છીએ કે અમારું સાંભળવામાં આજે પૂરતું આવ્યું નથી અને એનએમસીના રૂલ પ્રમાણે અમને ન્યાય નથી મળી રહ્યો. હાલ જે મેનેજમેન્ટે તમારી સાથે આવીને ડિસ્કસ એનો નિષ્કર્ષ સર એમણે અમને એમ જ કીધું છે કે થોડી વારમાં તમે લોકો કેમ્પસ ખાલી કરી દો, બાકી પછી તમારા ઉપર જે પણ લીગલ એક્શન લેવાશે જોયું જશે. એમ તો સર અમે હમણાં અડગ છીએ કે અમે અહીંયા અડગ રહેવાના છીએ. અમારી માંગ ઉપર જે થશે એ જોયું જશે. આ સંદર્ભે બીજા કોઈ સ્ટુડન્ટ્સે પોતાની વાત રજૂ કરી તો એવું છે આગળ શું નામ છે આપનું? દરેક વખતે મેનેજમેન્ટ એક જ વાત કરે છે કે આ કોલેજીસનું ઓછું સ્ટાઇપન્ડ છે, ઓછું સ્ટાઇપન્ડ છે, પણ જ્યાં અમને અમારા વર્ક પ્રમાણે જ્યાં મળે છે 18,000 સ્ટાઇપન્ડ અને એ પણ પ્રાઇવેટ કોલેજીસ જ છે, તો એવી કોઈ દિવસે મુદ્દો ઉપર લાવતા નથી કે આ કોલેજીસનું મળે છે. હંમેશા જે કોલેજમાં ઓછું મળે છે એની કમ્પ્લેન થાય છે, જ્યાં વધારે મળે છે એનું પણ તમને મળે. અમે અમારી માંગ એ મૂકીએ છીએ કે આ કોલેજનું તો એ સાંભળવા માટે તૈયાર જ છે. એ સાંભળવામાં આવે અને એના પર ગૌર કરીને એ લોકો એક નિર્ણય લે એવું અમે ઈચ્છીએ છીએ. કદાચ મેનેજમેન્ટ અત્યારે તમારી સાથે જે કંઈ ડિસ્કસ કરી એ સંદર્ભે
જે ડિસાઇડ કરશે એ પ્રમાણે